આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય ત્રીજો। શૌનકાદિક તથા અન્ય ઋષિઓ બોલ્યા કે, હે મહાભાગ્યશાળી સૂત, નરના મિત્ર નારાયણે નારદને જે શુભ વચન કહ્યું હોય તે અમને કહો। ત્યારે સૂતજી બોલ્યા, હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નારાયણનું વચન તમે સાંભળો। નારદ આગળ તેમણે જે વચન કહ્યું હતું તે જેવું મેં સાંભળ્યું છે તે પ્રમાણે કહું છું। શ્રી નારાયણે કહ્યું કે, હે દેવર્ષિ નારદ, ભક્તોના દુઃખને હરનારા મહાત્મા શ્રી કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને પૂર્વે જે કથા કહી હતી તે જ હું કહું છું। દુર્યોધને પાંડવોને દગાથી જુગારમાં હરાવી અગ્નિથી ઉત્પન્ન થયેલી ધર્મપારાયણ સતી દ્રૌપદીને સભાની સમક્ષ ઘસડી લાવીને દુષ્ટ દુશાસને વાળ પકડીને ખેંચી હતી તથા તેના વસ્ત્રો ઉતારવા માંડ્યા હતા। તે વેળાએ ભગવાન શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂરીને રક્ષણ કર્યું હતું। પછી જુગારની શરત પ્રમાણે રાજ્યનો ત્યાગ કરી પાંડવો કામ્યક વનમાં ગયા હતા। ત્યાં સર્વ પાંડવો ઘણું જ દુઃખ પામ્યા હતા। એ દુઃખી પાંડવોને મળવા માટે ભગવાન દેવકી પુત્ર શ્રી કૃષ્ણ મુનિઓ સહિત કામ્યક વનમાં ગયા હતા। ત્યારે નકુલ તથા સહદેવે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં ભક્તિથી નમસ્કાર કર્યા। દુઃખથી પીડિત દ્રૌપદીએ પણ સ્વસ્થ બની પ્રભુ શ્રી કૃષ્ણને નમન કર્યા। ત્યારે પાંડવોને દુઃખી જોઈ ભગવાન શ્રી કૃષ્ણના શરીરમાં ક્રોધ ઉત્પન્ન થયો અને કૌરવોને બાળી નાખવાની તેમને ઈચ્છા થઈ। તેથી ભક્ત વત્સલ ભગવાનનું મુખ કરોડો કાળના જેવું વિકરાળ થઈ ગયું। ત્રણેય લોકને જાણે બાળી નાખવા માંગતા હોય તેમ આવેશથી બંને હોઠને દાંત વતી તે પીસવા લાગ્યા। તે ભગવાન શ્રી કૃષ્ણનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈ અર્જુન વીર હોવા છતાં ધ્રુજી ઉઠ્યો ને ભયથી બે હાથ જોડીને પ્રભુ શ્રી કૃષ્ણની સ્તુતિ કરવા લાગ્યો કે, હે શ્રી કૃષ્ણ, આપ સર્વ કારણોના પણ કારણ અને વેદો તથા વેદોના અંગરૂપ સર્વ શાસ્ત્રોના બીજના પણ બીજ રૂપ છો। આપ જ જીવ માત્રના પાલન કરતા છો। એવા હે ઈશ્વર, તમને હું વંદન કરું છું। પોતે સર્જેલા સમગ્ર જગતનો નાશ કરવા માટે કેમ તૈયાર થાઓ છો? આપના ક્રોધને શાંત કરો। ઘરમાં ના મચ્છરોને બાળી નાખવા પોતાનું ઘર કોણ બાળી નાખે? શત્રુવીરોનો નાશ કરનારા અર્જુને એ પ્રમાણે વિનંતી કરી। બે હાથ જોડી જનાર્દન શ્રી કૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા। ત્યારે અર્જુનની સ્તુતિથી ભક્તોનું દુઃખ હરનારા શ્રી કૃષ્ણ ભગવાન ચંદ્ર જેવા સૌમ્ય શાંત સ્વરૂપ થયા। પછી પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા અને વનના કંદમૂળ તથા ફળથી તેમનો સત્કાર કર્યો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે, હે કૌંતેય, હું સ્વયં પરમાત્મા હોવા છતાં સર્વે દુઃખોને સહન કરી લઉં છું, પરંતુ મારા ભક્તો ઉપર રાઈના દાણા જેટલું પણ દુઃખ આવે તે હું સહન કરી શકતો નથી। ભક્તોના દુઃખને દૂર કરવા માટે જ હું અજન્મા હોવા છતાં યુગે યુગે અવતાર ધારણ કરું છું। ત્યારે અર્જુને પૂછ્યું કે, પ્રભુ, અમારા આ દુઃખનો કોઈ ઉપાય છે? તે સાંભળી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જે દરેક મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવવું પડે છે। આ કર્મ બંધનો માંથી મુક્ત થવા માટે માનવીએ જપ, તપ, વ્રત, ઉપવાસ, કથા પઠન, શ્રવણ, દાન, ધર્મ આદિ પુણ્યના કામ કરવા જોઈએ। આથી તેનો આત્મા નિસ્પૃહ અને પવિત્ર બનશે અને તે પોતાના કર્મોના બંધનોને તોડી મુક્ત થશે। થોડા સમયમાં અધિક માસ આવે છે। આ માસમાં તમે વ્રત, જપ, દાન, પુણ્ય વગેરે પૂર્ણ શ્રદ્ધાથી કરશો તો તેના પ્રભાવે
તમારું ગયેલું રાજ્ય, સમૃદ્ધિ, વૈભવ, સુખ, ચેન તમને પાછા મળશે અને તમે સુખી થશો. ત્યારે અર્જુને પૂછ્યું કે, પ્રભુ, આ અધિક માસ વિશે અમે અજ્ઞાત છીએ અને તેના વિશે કાંઈ પણ જાણતા નથી. આ માસ કેવી રીતે કરવો, તેનું પૂજન કેમ કરવું, તેનું મહાત્મ્ય શું છે અને તેનું શું ફળ છે, તે અમને વિસ્તારથી જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે, હે યુધિષ્ઠિર, અર્જુન, મારું વચન તમે ધ્યાનથી સાંભળો. હે ઉત્તમ વ્રતવાળા, ચૈત્ર વગેરે જે મહિના, પખવાડિયા, ઘડીઓ, પ્રહરો, મુહૂર્તો, વર્ષો, યુગો તથા પરાર્ધ મહિના સુધીના જે કાળ વિભાગો છે, તેમજ નદીઓ, સમુદ્રો, શહેરો, પર્વત તથા નગરો, આ બધાય પોતાના ગુણોને લીધે પૂજાય છે. હે અર્જુન, આવા સંજોગોમાં એક વધારાના માસની ઉત્પત્તિ થઈ અને તે મળમાસ એટલે કે મેલો કહેવાયો. આ સમગ્ર માસમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હોવાથી લોકો આ માસમાં કોઈ સત્કર્મ કરતા નથી અને આ માસની ઘૃણા કરવા લાગ્યા. તે લોકો પાસેથી પોતાની નિંદા સાંભળી એ મહિનો ઉદ્યોગ રહિત ઝંખવાણો પડી ગયો. જ્યારે જગત આખું આ મળ માસની નિંદા કરવા લાગ્યું. આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થતું નહીં. સહુ એને ધૂતકારતા અને અપમાનિત કરતા. જગત આખાય ના ધિક્કાર અને ધૃણાથી મળ માસ ત્રાસી ગયો. તે દુઃખી થઈ ગયો. તે દરેક દેવતાઓના શરણે ગયો, પણ કોઈ દેવે તેને આશ્રય ના આપ્યો. આથી સર્વ જગ્યાએથી હડધૂત થયેલો, નિરાશામાં ડૂબી ગયેલો મળમાસ છેવટે છેલ્લા ઉપાય તરીકે જીવ માત્રને પોષતા, શેષનાગની શૈયા પર બિરાજતા લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ગયો. અમૂલ્ય રત્ન જડિત સિંહાસન ઉપર બેઠેલા શ્રી વિષ્ણુ ભગવાનના દર્શન કરી તે વેળાએ પૃથ્વી ઉપર દંડવત પ્રણામ કરી તેણે રડવા માંડ્યું. તે ગળગળી વાણીથી તેમણે લક્ષ્મીપતિને પોતાનું દુઃખ કહ્યું. આવી રીતે શ્રી બૃહન્નારદી પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મળમાસ કથાના પ્રારંભ નામનો 3જો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.